ભરૂચમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પદયાત્રા પૂર્વે જ પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. ઉત્તરાખંડની ઘટનાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભરૂચમાં યોજાનારી વિરોધ રેલી પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસ કાર્યાલયથી રેલી માટે કાર્યકરો આગળ વધે તે પહેલા જ પોલીસે માત્ર 100 મીટરના અંતરે તેમને અટકાવ્યા હતા. પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત અનેક આગેવાનો અને કાર્યકરોને અટકાવ્યા હતા અને અટકાયતમાં લીધા હતા. પોલીસની કાર્યવાહી સામે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો. એક રેલી બાદ ત્યાંના હિન્દુ સંગઠનો દ્વારા ગંગાજળથી એ પવિત્ર કરવામાં આવી. એટલા માટે પવિત્ર કરવામાં આવી કે ત્યાં એ રેલીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબ મોજૂદ હતા. એમને ત્યાંથી નીકળી ગયા બાદ ગંગાજળથી પવિત્ર કરવામાં આવી. બહુ ધૂણાસ્પદ કૃત્ય કર્યું છે. એક દલિત વિરોધી માનસિકતા ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પ્રોત્સાહન આપે છે. આ કૃત્ય કરાવનાર ભારતીય જનતા પાર્ટી છે RSS. તો આ માનસિકતા ધરાવે છે, લોકો દલિત વિરોધી માનસિકતા ધરાવે છે અને આ દેશની એસેટ કહેવાય. ખડગેજી એક સન્માન્ય છે દેશ માટે, આ દેશનું ગર્વ છે. એક આ રાષ્ટ્રીય પ્રમુખ કે ખડગેજીનું અપમાન નથી, આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે, આ દેશનું બંધારણનું અપમાન છે.